કેમ છો વિદ્યાર્થીઓ? સર્વેને જય સ્વામિનારાયણ. આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જેનો આપણે અભ્યાસ શરૂ કરી દીધો છે, તો એની અંદર આપણે કેટલાક કોમન પોઈન્ટ જોયા કે જે ચુંબક છે એના વિશે થોડી માહિતી મેળવી. એની અંદર બે ધ્રુવ હોય છે, જેને આપણે એક ઉત્તર ધ્રુવ કહીએ છીએ અને બીજો આપણે દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. તો આ બંને યાદ છે કે બંનેને સેમ નેચરના જોડે લાવવામાં આવે તો અપાકર્ષણ થાય, અને જો બંને ઓપોઝિટ હોય એનો મતલબ કે જો એક ઉત્તર ધ્રુવ હોય અને એક દક્ષિણ ધ્રુવ હોય તો એ બંને વચ્ચે એક આકર્ષણ બળ અનુભવે છે. તો સેમ વિદ્યુત ભાર જેવા જ ફોર્સ એવું કહી શકાય, એવા છે ને એવું કહી શકાય કે ભાઈ બંને જ્યારે સમાન હોય છે તો અપાકર્ષણ લગાડે છે, બંને જ્યારે અસમાન હોય છે મતલબ કે વિજાતીય હોય છે તો એકબીજાને ચીપકી જાય છે. તો હવે થોડું આગળ થોડું ડિટેલ્સમાં થોડી માહિતી મેળવીએ. આજે તમારો એક બેઝિક થિયરીનો લેક્ચર છે. આ નેક્સ્ટ લેક્ચર જે તમારો આવશે એમાં તમારે મેથેમેટિકલ ઇક્વેશન તમારે ત્યાં સાબિત કરવાના આવશે. તો અહીંયા આગળ જે આજના કી પોઈન્ટ છે એ કી પોઈન્ટ શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો સંબંધ. મેં આગળ સેટ શબ્દ એડ કરી લેવો, રેખાઓ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ તમે હું જોવા જઈએ તો તમને યાદ છે કે જ્યારે કોઈ તમે વિદ્યુત ક્ષેત્ર રેખા લો, આ રીતે એક પ્લસ અને એક માઈનસ લો, આ તમારી પાસે એક ચુંબક છે. એમાં શું હોય તો બે ધ્રુવ હોય. કયા એક n અને s ધ્રુવ હોય છે. તો યાદ છે કે જ્યારે મને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરતો હોય તો એ હંમેશા પ્લસ માંથી નીકળે અને માઈનસ માં જઈને અંત પામે. આ રીતે બી તમે દોરી શકો એમ, પ્લસ માંથી નીકળે અને માઈનસ માં જઈને પોતે ખતમ થઈ જાય. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? તો આ રીતે આ પ્લસ માંથી બહાર નીકળશે અને માઈનસ માં પોતે અંદર એન્ટ્રી મારશે. તો આ જે રેખાઓ છે એ રેખાઓને આપણે શું કહીએ છીએ? આ રેખાઓને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જે હંમેશા કે બાજુ હોય તો એ હંમેશા પ્લસ થી લઈને નીકળે અને માઈનસ માં જઈને ફિનિશ થઈ જાય. ક્લિયર થાય છે? પ્લસ માંથી નીકળે, માઈનસ માં જઈને ફિનિશ થઈ જાય, મતલબ કે ત્યાં એનો અંત થઈ જાય. તો એવી રેખાઓ જે છે એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. ધ્યાનથી જોજો બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા આગળ n પોલ છે, અહીંયા આગળ સાઉથ છે. ગઈ કાલના જ લેક્ચરમાં જોયું કે જે નોર્થ થી સાઉથ તરફ જાય. ક્યાં? તો નોર્થ થી સાઉથ તરફ જાય. આ રીતે. એટલે કે ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ જાય. જ્યારે ચુંબકની બહાર જોવામાં આવે તો એ ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ જાય. બરોબર છે? બહારની તરફ. પરંતુ અંદર જે ચુંબકનો અંદરનો ભાગ છે એની અંદર તમે જુઓ તો તમારું જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે એ સાઉથ થી નોર્થ તરફ. કેવા હોય? સાઉથ થી નોર્થ તરફ. તો આનો મતલબ શું છે? ધ્યાનથી જોવા જઈએ તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પ્લસ માંથી નીકળે છે અને માઈનસ માં જઈને એ પોતે ખતમ થઈ જાય છે. પરંતુ જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં જુઓ તો એ n માંથી બહાર નીકળે છે, મતલબ નોર્થ ધ્રુવ માંથી બહાર નીકળે અને આખો ચક્કર મારે સાઉથ માં જઈને એન્ટ્રી મારે. ક્લિયર થાય છે? અને અંદર ચુંબકની અંદરના ભાગમાં એ જ રેખા સાઉથ થી નોર્થ તરફ છે. તો આની અંદર બંને વચ્ચે મેન ડિફરન્સ જોઈએ. તો મેન ડિફરન્સ શું છે? તો મેન ડિફરન્સ એ છે કે ભાઈ અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, પરંતુ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પોતે બંધ ગાળો રચે છે. એક એમસીક્યુ પોઈન્ટ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ હંમેશા બંધ ગાળો રચે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચતી. આટલો કોન્સેપ્ટ ક્લિયરમાં છે? તો બેન્ડ જે પહેલો પોઈન્ટ તમારો છે કી પોઈન્ટ છે, એટલે કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા અને વિદ્યુતીય ક્ષેત્ર રેખા વચ્ચેનો મેન ડિફરન્સ શું છે? તો મેન ડિફરન્સ એ છે ડિયર સ્ટુડન્ટ્સ
કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પોતે બંધ ગાળો રચે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળો રચતી. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર છે. એના પછી બીજી વાત કરીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જોવાની છે. તો એ લાક્ષણિકતાઓ આપણે આગળ જોવા. તો એ પોઈન્ટ જોઈએ હવે સેકન્ડ પોઈન્ટ કે ચુંબકીય ક્ષેત્રની અગત્યની લાક્ષણિકતાઓ. તો સેકન્ડ પોઈન્ટ જોઈએ B ની B વેક્ટરની અગત્યની લાક્ષણિકતાઓ. ચુંબકીય B રેખાઓ અગત્યની લાક્ષણિકતાઓ એ જોઈએ. તો પહેલા પોઈન્ટ શું આવે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે. હાલમાં જ પોઈન્ટ ડિટેલ્સમાં વાત કરી કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ હંમેશા કેવું આવશે તો એ પોતે બંધ ગાળો રચે છે. બીજો પોઈન્ટ શું આવ્યો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવ માંથી ઉદ્ભવે અને દક્ષિણ ધ્રુવ તરફની ક્લિયર છે. મતલબ કે તમારે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો વચ્ચે છે. બીજો પોઈન્ટ શું આવ્યો? બીજો પોઈન્ટ એ આવ્યો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જઈને પોતે અંત પામે છે. ત્રીજો પોઈન્ટ શું છે? થોડો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે, જોઈએ કે સપોઝ માન લો મારી પાસે કોઈ આ ચુંબક છે, એનો કોઈ N ધ્રુવ છે અને એનો કોઈ S ધ્રુવ છે. તો એની ચુંબકીય રેખાઓ જે છે એ સાઉથ થી નોર્થ તરફ હોય આ રીતે. સોરી સાઉથ થી નહીં, નોર્થ થી સાઉથ તરફ હોય છે. અંદરના ભાગમાં સાઉથ થી નોર્થ તરફ હોય છે. હવે તો અહીંયા આગળ ધ્યાનથી જોઈએ તો જે પોઈન્ટ લખું છે જુઓ કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા પર B ની દિશા, એટલે તમને યાદ છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે તમારી કઈ રાશિ હોય છે? સદિશ રાશિ હોય. તો સદિશ રાશિનું શું હોય? મૂલ્ય બી હોય અને દિશા બી હોય. તો ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુ પર B ની દિશા કોઈ પણ બિંદુ પર દોરેલ સ્પર્શક ની દિશામાં હોય છે. આ સેમ કોના જેવો છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેવો નિયમ છે કે તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આ જગ્યાએ જાય છે આ રીતે, કે ભાઈ અહીંયા આગળ આ પહેલી લાઈન તમે જુઓ તો આ રીતે નીકળે છે નોર્થ માંથી, એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને સાઉથ માં જાય છે. તો આ પોઈન્ટ ઉપર જો મારે એની ડાયરેક્શન જોવું હોય કે ભાઈ આ જગ્યાએ મારું B છે એની દિશા કઈ બાજુ હશે, તો સિમ્પલ શું કરીશ કે આ પોઈન્ટ ઉપરથી મેં એક સ્પર્શક ડ્રો કરીશ. તો જે બાજુ સ્પર્શકની દિશામાં આવે એ બાજુ કોની દિશા તમારી આવશે? B ની દિશા આવશે. પોઈન્ટ ક્લિયર થાય છે કે જે તમારે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની ઉપર તમારે B ની દિશા જોઈએ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે જોઈએ છે. તો એ તમે કઈ રીતે મેળવી શકો? તો જે પોઈન્ટ ઉપર તમે જાઓ અને એ પોઈન્ટ ઉપર તમે સ્પર્શક ડ્રો કરો એટલે એ સ્પર્શકની દિશામાં તમારે શું હોય છે? ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે. એના પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ કે એકમ ક્ષેત્રફળમાં
થી પસાર થતી, અથવા તો એને એકદમ ઈઝી ભાષામાં વાત કરું તો શું કહી શકાશે એને? એ તમે ફિગરમાં સમજાવો. અહીં તમે જુઓ તો આ જે ભાગ છે, આ જે પોલની નજીકનો ભાગ છે, આ જગ્યાએ શું છે? આ એરિયાની વાત કરીએ છીએ, આ એરિયા. અને એક આ સેમ એરિયા અહીંયા કરી લઈએ. બસ કોન્સેપ્ટ સમજો. આ A ફિગર છે અને આ B ફિગર છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયાથી જે લાઈનો છે, જે તમારી ચુંબકીય ક્ષેત્રની જે લાઈનો છે એ કેટલી છે? તો વધારે પસાર થાય છે. મગજમાં ધ્યાન રાખજો, આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર બનતા કે જે પણ એકમ ક્ષેત્રફળ તમે વિચારો અને એમાંથી જેટલી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો એ ભાગ ઉપર તમે શું કહેતા કે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ વધારે છે. જેટલી સંખ્યાની વેલ્યુ વધારે, જેટલી લાઈનોની વેલ્યુ વધારે, તો એટલું જ વિદ્યુત ક્ષેત્ર વધારે. એવો જ કન્ડિશન સેમ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રમાં જોવા મળે છે. શું કહે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં જે જગ્યાએ તમને ગીચતા જોવા મળે, જે જગ્યાએ તમને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા જોવા મળે, તો એનો મતલબ કે એ જગ્યાએ તમારું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વધારે છે. અને જે જગ્યાએ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી જોવા મળે, એનો મતલબ કે એ જગ્યાએ તમારું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઓછું છે. તો એનો કન્ફર્મ એક પોઈન્ટ મળે કે જે ચુંબકના પોલ છે, જે ચુંબકના ધ્રુવ છે, તો એ પોઈન્ટ ઉપર તમને શું જોવા મળશે? વધારે ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થયો છે. આમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો પ્રશ્નને મેસેજ કરીને, પરંતુ એકદમ સિમ્પલ છે. અમુક ટાઈમે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે જ્યાં તમે લખી, અહીંયા તમને હું લખી આપું છું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું. ક્લિયર છે? તો આ પણ તમારે આટલા યાદ રાખવાના. હવે આજના લેક્ચરના લાસ્ટ પોઈન્ટ તરફ જઈએ અને લાસ્ટ પોઈન્ટ એવું કહે છે કે ગજ્યો ચુંબક અને સોલેનોઇડ વચ્ચેનો ભેદ શું છે, અથવા તો એમની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની તમે સરખામણી કરો. ક્લિયર છે? ઓકે ક્લિયર? તો આ લાસ્ટ પોઈન્ટ આજે ડિસ્કસ કરીએ આજના લેક્ચરનો કે ગજ્યો ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રોની સામ્યતા જણાવો. તો આપણે જે બી ડિસ્કસ કર્યું કે જે ચુંબક છે એની અંદરથી જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને સાઉથમાં જઈને પોતે અંત પામે છે બહારની તરફ. પરંતુ ચુંબકની અંદર સાઉથથી નોર્થ તરફ એનું ડાયરેક્શન જોઈ શકાય છે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. એના વિશે વાત કરી તો એ જે ક્ષેત્ર રેખાઓ છે એને આપણે જે સોલેનોઇડમાં બની ગયા, એક્ચ્યુઅલી સોલેનોઇડ છે શું? તો સોલેનોઇડ એક રોડ લેવામાં આવે, એક તાર લેવામાં આવે, પોલો તાર લેવામાં આવે અને પોલા તાર ઉપર એક સ્પાઇરલ શેપની અંદર એક ગૂંચળું વીંટવામાં આવે અને પછી એમાંથી કરંટ ફ્લો કરવામાં આવે. તો તમને યાદ છે એમ્પિયરનો સર્કિટલ લો એવું જ કંઈક તમને કહે છે કે જ્યારે તમે એમાંથી પ્રવાહ પસાર કરો તારમાંથી, તો આજુબાજુના અંદર આ એક તાર છે, જો આમાંથી હું I પસાર કરું, વિદ્યુત પ્રવાહ પસાર કરું, તો આજુબાજુમાં શું ક્રિએટ થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થઈ જાય છે. ક્લિયર થાય છે? એનો તમે ચેપ્ટર નંબર 4 માં સોલેનોઇડની અંદર બે પ્રકારના સોલેનોઇડ તમે ત્યાં જોઈ ચૂકેલા છે, લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ. તો એ સોલેનોઇડની અંદર એનો ઉપયોગ શાના માટે આપણે કરતા હોઈએ છીએ? તો એક ચોક્કસ મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ.
તો સર આને મેળવવાની શા માટે જરૂર છે? કેમ આપણે જરૂરી છે કે ચોક્કસ મૂલ્ય મળે? તો ચોક્કસ મૂલ્ય ડિગ્રી એટલા માટે જરૂરી છે કારણ કે તમે આ ચેપ્ટરમાં લાસ્ટમાં ભણશો ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. તો આ પદાર્થો બનાવવા માટે ડાય શું છે, પેરા શું છે અને ફેરોમેગ્નેટિક શું છે એનું ડિસ્કસ આપણે કન્ટિન્યુ આગળ જતા જશું ત્યારે લેતા જશું. પરંતુ એક અંદર તમારે રિક્વાયરમેન્ટ છે કે અમુક વસ્તુ બનાવવું છે, અમુક ચુંબક બનાવવા છે કે જેનું ચુંબકીય ક્ષેત્ર ચોક્કસ હોય. એટલા માટે જ આપણે સોલેનોઇડની અથવા તો ટોરાઇડની જરૂર પડતી હોય છે. આઈ હોપ કે આપણો કોન્સેપ્ટ ક્લિયર છે. આગળ વધીએ તો અહીંયા આગળ પોઈન્ટ લખ્યો છે કે તમને હું થોડું એકદમ ડિટેલ્સમાં સમજાવવાનો ટ્રાય કરું. તો આ તમારી પાસે કોઈ એક સોલેનોઇડ છે. તમે અહીંથી તાર લીધો છો, સપોઝ માન લો અહીંયા આગળ ડોટ લાગે છે, અહીંયા આગળ ક્રોસ, અહીંયા આગળ ડોટ છે, અહીંયા આગળ ક્રોસ, અહીંયા આગળ ડોટ છે, અહીંયા આગળ ડોટ છે અને અહીંયા આગળ ક્રોસ. આ કોઈ પોઈન્ટ P છે. સોલેનોઇડની વાત કરીએ છીએ તો તમને ક્લિયર તો હશે કે ભાઈ ડોટ શું પ્રેઝન્ટ કરે છે અને ક્રોસ શું પ્રેઝન્ટ કરે છે. તમે રાઈટ હેન્ડ પામ રૂલ મતલબ કે જમણા હાથની હથેળીનો નિયમ વિશે તમે જાણતા હશો. તો આ નિયમ શું કહે છે કે જે ફિંગર છે એ તમને શું પ્રેઝન્ટ કરે છે? તો એ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રેઝન્ટ કરે છે. એ કે બાજુ હશે એ તમને પ્રેઝન્ટ કરે છે. આ અંગૂઠો તમને શું પ્રેઝન્ટ કરે છે? તો એ તમને પ્રવાહનું ડાયરેક્શન પ્રેઝન્ટ કરે છે. ક્લિયર? તમે શું કરે? પ્રવાહનું ડાયરેક્શન પ્રેઝન્ટ કરે છે. તો અહીંયા આગળ આ ડોટ છે એનો મતલબ શું છે કે ડોટ છે એનો મતલબ એ છે કે તમારો જે પ્રવાહ છે એ ત્યાંથી બહાર નીકળી રહ્યો છે અને જે ક્રોસ છે એનો મતલબ શું છે કે તમારો જે પ્રવાહ છે એ અંદરની તરફ જઈ રહ્યો છે. તીર આવે છે એરો, એના વિશે તમે જાણો કે જ્યારે આ મારો માર્કર છે હું તમને છોડું તમારી બાજુમાં તો તમને ખાલી પોઈન્ટ દેખાશે. ક્લિયર થાય છે? મતલબ એ તમારી બાજુ એટલે કે બહાર આવી રહ્યું છે. અને તમને જો મેં આ રીતે દેખાડું માર્કર તો તમને આ પાછળનો ભાગ દેખાય કે જે ક્રોસ, જે તમને ખબર પડે કે ભાઈ મારાથી દૂર જઈ રહ્યું છે. પોઈન્ટ બનાવવામાં આવે છે. તો આ ડોટ છે એનો મતલબ શું છે કે સપોઝ માન લો કે તમારો જે તાર છે આ રીતના તાર તમે જોઈન્ટ કર્યા છે. એમાં જે પ્રવાહ છે એ તમારો પ્રવાહ આ બાજુ છે. ક્લિયર છે? તો આ હું જે ડોટ છે તો તમારો કે બાજુ ફ્લો આ બાજુ છે, આ તમારો આ કેવું છે આઈ આ બહારની તરફ છે. તો તમે આ ફિંગર તમે મૂવ કરો આ રીતે તો આ કે બાજુ ઘૂમવાની છે એન્ટી ક્લોકવાઇઝ. મગજમાં ઘુસાડી દો ડોટ છે, ડોટનો મતલબ શું કે બહાર નીકળવું, ડોટનો મતલબ શું કે બહાર નીકળવું, ક્રોસનો મતલબ શું અંદર જવું. તો અહીંયાથી જ્યારે બહાર નીકળે છે તો તમારો થંબ જે છે, તમારો અંગૂઠો છે એ કેવો હોવો જોઈએ? બહારની દિશામાં હોવો જોઈએ. અને તમારે જે ફિંગરને તમે જ્યારે બેન્ડ કરશો તો આ કે બાજુ બેન્ડ થાય છે એન્ટી ક્લોકવાઇઝ. મતલબ કે અહીંયા આગળ તમારો જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બનવાનું છે એ કેવું બનવાનું છે? તો એ એન્ટી ક્લોકવાઇઝ બનશે. ક્લિયર થાય છે? અહીંયા આગળ જો આ શું છે? ક્રોસ. મતલબ કે તાર જે છે એ અહીંથી બહાર નીકળે છે અને રાઉન્ડ શેપમાં અંદર એન્ટ્રી મારે છે. અહીંથી બહાર નીકળે છે આ રીતે, જાય છે ક્યાં? અંદર આ રીતે. તો અંદર જાય તમારો અંગૂઠો ક્યાં રહેવો જોઈએ? અંદરની તરફ. અને જો તમે અંગૂઠો અંદર રાખો તમારી ફિંગર જે બાજુ બેન્ડ થશે, મતલબ કે બોર્ડની અંદર, તો તમારી ફિંગર આ રીતે બેન્ડ થાય. એટલે બેન્ડ થાય આ રીતે બેન્ડ થાય. તો એનો મતલબ કે તમારો પ્રવાહ અહીંયા આગળ તમારું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો એ સર હશે ક્લોકવાઇઝ ડાયરેક્શન. કયું હશે? ઘડિયાળના કાંટાની દિશામાં. અહીં કહી શકાય ઘડિયાળના કાંટાની દિશામાં. અને આ શું છે? આ છે તમારું એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. બાજુમાં એક બીજો પોઈન્ટ લઈ લઈએ ચુંબક વિશે.
જેથી તમને સમજવામાં ક્લિયર થઈ જાય. યાદ છે ક્લિયર? ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે, સાઉથમાં એન્ટ્રી મારે અને પછી અંદર સાઉથ થી નોર્થ તરફ આ રીતે આ ગજ્ય ચુંબક છે અને આ તમારું છે સોલેનોઇડ. બસ ધ્યાનથી જોજો. શું કહે છે પોઈન્ટ કે ભાઈ કોઈ ગજ્યા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહ ગણી શકાય. શું કહે છે કે અહીંયા આગળ તમને જે સેમ જોવા મળે છે કે તમારો જે પ્રવાહ જે વર્તુળ માર્ગમાં તમે જોઈ શકો છો કે જે પ્રવાહ અહીંથી પસાર થાય છે અને આ પોઈન્ટ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર બને છે કેવું છે તો સંપૂર્ણ રીતે બંધ છે અને વર્તુળ માર્ગ બનાવે છે. તો એ ગજ્યા ચુંબકમાં જોવા મળે છે તો કે હા જોવા મળે છે. આ જો નોર્થમાંથી લાઈન નીકળે છે, સાઉથમાં આવે છે, ચુંબકની અંદર પછી સાઉથમાં જાય છે અને નોર્થમાં પાછી કન્ટિન્યુ વર્તુળાકાર શેપમાં ઘૂમે છે. પોઈન્ટ પકડમાં છે. મતલબ પહેલો પોઈન્ટ સનાતન સત્ય છે કે કોઈ ગજ્યા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યા વર્તુળ માર્ગી પ્રવાહ ગણી શકાય. ક્લિયર છે? બીજો પોઈન્ટ જોઈએ કે જ્યારે તમે ગજ્યા ચુંબકને અડધો તોડવામાં આવે ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય છે અથવા તો પહેલા કરતા ઓછું થઈ જાય છે, અડધું થઈ જાય છે. તો શું સોલેનોઇડમાં એ વસ્તુ પોસિબલ છે? ધ્યાનથી જોજો કે આ રીતે મારી પાસે એક નળાકાર મતલબ એક સોલેનોઇડ છે. તો જ્યારે સોલેનોઇડ ઉપર હું તાર મૂકેલા હોઉં છું તો એના સેન્ટર જે પોલાણ છે એ ફિગરમાં તમારો જે P પોઈન્ટ છે ને એ P પોઈન્ટ ઉપર જ તમને ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ અથવા તમને ત્યાં જોવા મળશે. પરંતુ કોઈ બહારનો કોઈ P પોઈન્ટ લો તો ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર 0 હશે. તો મગજમાં ફિટ રાખવું સોલેનોઇડના અંદરના ભાગમાં મતલબ કે ગર્ભના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે એ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. ક્લિયર થાય છે? તો અહીંયા શું કહે છે કે જે ગજ્યા ચુંબકને જો અહીંયા મારો જે ચુંબક છે આપણે ગઈ કાલના લેક્ચરમાં બી જોયું કે આ ચુંબકને જો તોડવામાં આવે તો એના ધ્રુવો છે છૂટા પડશે નહીં, પરંતુ જે પહેલા કરતા જે ચુંબકીય ક્ષેત્ર હતું કેવું થઈ જશે? ઘટી જશે. આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર. તો સોલેનોઇડમાં શું પોસિબલ છે? તો હા, સોલેનોઇડમાં બી એવું જ થાય છે કે આ તમારો એક સોલેનોઇડ છે અને આ એનું ચુંબકીય ક્ષેત્ર પહેલા હતું સપોઝ માન લો x. ક્લિયર થાય છે? હવે જો આને હું વચ્ચેથી કટ કરી દઉં, હું કરું છું વચ્ચેથી એનો એક સમાન ભાગ પાડી દઉં તો શું એટલું જ રહ્યું હશે? ચુંબકીય ક્ષેત્ર પહેલા જેટલું જ x બરાબર જ હશે કે કંઈક ઘટ્યું હશે? તમારો આન્સર આવશે સર ઓલવેઝલી ઘટ્યું હશે. કેમ? કારણ કે જે તારની જે લંબાઈ હતી હું અહીંયા આગળ શું થઈ ગયું છે? આગળ ઘટી ગઈ છે, જેને કારણે તમારું ચુંબકીય ક્ષેત્ર થઈ જશે ઘટી જશે. તો આ પોઈન્ટ બી તમારો ક્લિયર છે. ત્રીજો પોઈન્ટ શું કહે છે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે ગજ્યા ચુંબક ના અક્ષ પરના કોઈ બિંદુ પર મળતું ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય અને સોલેનોઇડ ના અક્ષ પર થી કોઈ બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર
નું મૂલ્ય કેટલું આવશે ડિયર સ્ટુડન્ટ્સ? તો b is equal to mu naught upon 4 pi 2m upon r cube બરાબર ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ચેપ્ટર નંબર 4 માં તમે આના વિશે વાત કરી ચૂકેલા છો. શું કહે છે કે ભાઈ જે ગજ્જુ ચુંબક છે એ ગજ્જા ચુંબકની કોઈ અક્ષ ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર ચેક કરો તો કેટલું આવે? તો B is equal to mu naught upon 4 pi 2 capital M upon R cube. What is a capital M? Capital is a ચુંબકીય dipole moment. ક્લિયર થાય છે? તો આ રીતે તમારું એક ઇક્વેશન આવશે જે તમને યાદ છે. અને ડિયર સ્ટુડન્ટ્સ આના પછીનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 ગુણનો જે બોર્ડમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન જેને આપણે કહીશું કે જો પરિમિત સોલેનોઇડના અક્ષથી r જેટલા અંતર ઉપર કોઈ ચુંબકીય ક્ષેત્ર ચેક કરવામાં આવે તો એની વેલ્યુ કેટલી હશે એની વિશે આપણે કાલના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. તો આમાં કોઈ પણ જો પ્રોબ્લેમ હોય તો તમે મને જરૂરથી WhatsApp માં મને કોમેન્ટ કરીને અથવા તો મને મેસેજ કરીને પૂછી શકો છો. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતી જ કાલે અને એક ઇમ્પોર્ટન્ટ થિયરી સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.